દાહોદ જિલ્લા ભાજપના વિવિધ મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોએ મંત્રી અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં વિધિવત પદભાર સંભાળ્યો. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે તાજેતરમાં વિવિધ મોરચાના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીઓનો ભવ્ય પદભાર ગ્રહણ સમારોહ યોજાયો હતો. પક્ષના સંગઠનાત્મક માળખાને વધુ સુદૃઢ અને વેગવંતુ બનાવવાના ભાગરૂપે જાહેર કરાયેલા આ નવા હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાની જવાબદારી સ્વીકારી હતી. આ કાર્યક્રમમાં હોદ્દેદારોએ પોતાના પરિવારજનો, સ્નેહીજનો અને બોડી સંખ્યામાં ઉપસ્થિત ટેકેદારોની સાક્ષીએ જિલ્લા કાર્યાલય સ્થિત પોતપોતાના કક્ષમાં જઈને મંગલ મુહૂર્તે કાર્યભાર સંભાળ્યો હતો. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લાના શીર્ષસ્થ નેતૃત્વએ હાજરી આપીને નવનિયુક્ત ટુકડીનો ઉત્સાહ વધાર્યો હતો. દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટરા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં મંત્રી મુકેશભાઈ લબાનાની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર આયોજન પાર પાડ્યું હતું. મહાનુભાવોએ તમામ નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીઓને મોઢું મીઠું કરાવીને તેમને નવીન જવાબદારીઓ માટે શુભકામનાઓ પાઠવી હતી. સમારોહના અંતિમ ચરણમાં ઉપસ્થિત પક્ષના વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સંવાદ અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન થયું હતું. પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના સમર્થકો ઉમટી પડતા જિલ્લા ભાજપ કાર્યાલયનું વાતાવરણ અત્યંત ઉમંગભર્યું બની રહ્યું હતું.